ઘણા મિત્રોને પ્રશ્ન છે કે 12 પાસ ઉપર જે આવનારી જે નવી પોલીસની ભરતી છે કોન્સ્ટેબલની એ એલઆરડીની જે ભરતી છે એ 12 પાસ ઉપર આવશે કે સ્નાતક ઉપર ચાલી જશે। ગયા વખતે જે સ્નાતક ઉપરની જે વાતો શરૂ થઈ હતી કે સ્નાતક ઉપર ભરતી લેવાની છે અથવા તો એવી પણ વાતો બારી પડી હતી કે આ છેલ્લી ભરતી છે કે 12 પાસ ઉપર આ છેલ્લી ભરતી કરીને હવેથી જે નવી ભરતી આવે છે એ સ્નાતક ઉપર વહી જશે। આ બધી વાતો 2023-24ની જે ગઈ ભરતી હતી એમાં આ બધી વાતો જે છે એ આવી હતી। તો મિત્રો એની વિશે આપણે આ વિડીયોમાં જાણીએ કે કઈ રીતનું નવું શું થઈ શકે છે। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર પણ કરજો। તો મિત્રો નવી જે પોલીસની જે ભરતી આવે છે એ જે નવા આરઆર જે આપણે ગઈ જે પોલીસની ભરતી હતી 2023-24ની એમાં જે આરઆર બન્યા હતા એ આરઆર 10 વર્ષ લગીને આરઆર હોય। નવા કોઈ પણ આરઆર બને 10 વર્ષ સુધી એ આરઆરનું જે છે એ નિયમન કરવામાં આવતું હોય છે। એટલે એ ભરતી 12 પાસ ઉપર હતી એટલે લગભગ આ ભરતી પણ 99% 12 પાસ ઉપર જ રહેશે। એટલે જે મિત્રોને 12 પાસ કરેલું હોય એ મિત્રો અત્યારથી તે વાંચવાનું થોડું શરૂ કરી દેજો। જે લોકોને રનિંગ ના થતું હોય, જેને 3-4 મહિનામાં રનિંગ કમ્પ્લીટ કરવું એ અઘરું પડતું હોય એ લોકો અત્યારથી જ તે રનિંગ કરવાનું શરૂ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ જાહેરાત થાય એનાથી તમને કોઈ પણ જાતની નુકસાની થાય નહીં। એટલે એ પહેલાં રનિંગ જે છે એ શરૂ કરી દેજો। 5 કિલોમીટરનું જે રનિંગ છે બધાને એમ જ હોય કે થોડાક મહિના 2 મહિનો દોડીશ એટલે થઈ જશે, પણ મિત્રો એવું થતું નથી। માણસો 6 મહિના દોડે ને ત્યારે એ 5 કિલોમીટરની અંદર જે ટાઈમની અંદર પૂરું કરી શકે છે।